માતાના ઉદરમાં અને જન્મ થાય, ઓળ પોતાના ખંભા ઉપર નાખી ચાલવા લાગ્યા. એની પાછળ એના પિતા રડે છે, બેટા ઉભો રહે, પુત્રેતિ તન્મયતયા, હે પુત્ર ઉભો રહે, મારા માટે ઉભો રહે. શુકદેવજી જવાબ આપતા નથી. વિરક્ત અવસ્થા છે શુકદેવજીની, આસક્ત અવસ્થા નથી. ધ્યાન દેજો, વિરક્ત અવસ્થા છે, આસક્ત અવસ્થા નથી. વ્યાસજી આસક્ત છે, શુકદેવજી વિરક્ત છે. સુખદેવજી તો ચાલવા લાગ્યા, જવાબ કોઈને આપતા નથી, મૌન છે. આપણી અંદર વિરક્તિ આવે ને એનું પહેલું લક્ષણ છે મૌન થઈ જાઓ. દુનિયાના બધા જ કલેશોમાંથી મુક્ત થવું હોય તો જીભને જેણે બરાબર જાળવી રાખી, એણે પોતાની શાંતિ એવી ને એવી રાખી. સાહેબ, જીભને જેણે જાળવી રાખી, એણે શાંતિ જાળવી રાખી. સાહેબ, વિરક્ત અવસ્થા. રડતા વ્યાસજી શુકદેવજીની પાછળ દોડે છે, બેટા ઉભો રહે. એ સમયે અપ્સરાઓ સ્નાન કરતી હતી, શુકદેવજીને પ્રણામ કરવા માટે આવે છે. અને અપ્સરાઓની અંદર પણ શુકદેવજીને ભગવાનના દર્શન થાય છે. અપ્સરાઓમાં પણ શુકદેવજીને ભગવાનના દર્શન થાય છે. સર્વત્ર હરિદર્શન કરનારા શુકદેવજી મહારાજ આગળ ને આગળ ચાલ્યા જાય છે. શુકદેવજીને ખબર પણ નથી કે કોણ મને પગે લાગે છે કે કોણ બોલાવે છે. બહુ સુંદર મજાનો ભાવાર્થ છે. દરેકમાં ભગવાનનું દર્શન કરો. વ્યાસજી જ્યારે આવ્યા ને આગળ, ત્યાં તો અપ્સરાઓ પાણીમાં સંતાઈ જાય છે. પછી તો સંવાદ થાય છે. ત્યારે સુખદેવજી મહારાજની વિશુદ્ધ દ્રષ્ટિને અપ્સરાઓ પ્રશંસા કરે છે. ધન્ય છે સુખદેવજીની વિશુદ્ધ દ્રષ્ટિને કે એણે અમારી અંદર પણ પરમાત્માના દર્શન કર્યા છે. ઓહો, એ વ્યાસજી, તમારી અંદર હજી મમતા છે, આશક્તિ છે, પણ સુખદેવજી મહારાજ વિરક્ત છે. એ જ સુખદેવજી મહારાજ હિમાલયની અંદર ચાલ્યા ગયા, સમાધિની અંદર ચાલ્યા ગયા. આ બાજુ વ્યાસજીએ પોતાના શિષ્યોને ભાગવતના શ્લોકો શીખવ્યા છે. પોતાના પુત્રને કેવી રીતે પાછો બોલાવવો. આજ પણ આપણે બોલાવીએ એટલે પૂછે કે ભાગીદાર, વારસદાર, વારસો. શુકદેવજીને બોલાવવા માટે વ્યાસજીએ વારસામાં ભાગવતના શ્લોકો આપ્યા છે. શિષ્યો ગાવા લાગ્યા, અને એમાં પણ હિમાલયની ગિરી કંદરાઓમાં વ્યાસના શિષ્યો સુંદર મજાના શ્લોકો ગાય છે. બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાશ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા. રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ્ગીતકીર્તિ. અહો બકીયં સ્તનકાલકૂટં જિઘાસયાપાય યદપ્યસાધ્વીં લેભે ગતિં ધાતૃ ચિત્તાં તતોન્યં
કંવા દયાલુ શરણમ વ્રજેમ. આ બે શ્લોક સુખદેવજી સમાધિમાં હતા, એને સમાધિમાં આ બે શ્લોક સંભળાયા. આંખ બંધ કરીને આપણે બેઠા હોય પણ ઠાકોરજીનું સ્વરૂપ આપણી આંખમાં આવે, આપણે એમ થાય કે આપણી આંખમાં જે સ્વરૂપ આવ્યું છે એ સામે હોવું જોઈએ, અને એ જ સામે ઠાકોરજીનું સ્વરૂપ હોય. આજ પણ સુરદાસજી અષ્ટસખાઓમાં સુરદાસજી જ્યારે કીર્તન કરતા હોય ત્યારે ઠાકોરજી સ્વયં પોતે નાની એવી વાંસળી લઈ સુરદાસજીના કીર્તન સાંભળવા માટે સામે બેસી જાય. અષ્ટસખાઓમાં કીર્તનમાં જેમ બોલતા જાય એમ સ્વરૂપનું અનુસંધાન થતું જાય સાહેબ. ઓહો, સુખદેવજીની સમાધિ દૂર થઈ ગઈ. શિષ્યો પાસે આવીને પૂછે છે, મને સમાધિમાં મન લાગતું નથી, આ બે શ્લોકમાં હવે મને આ શાસ્ત્રમાં મન લાગે છે. આ બે શ્લોક ક્યાં શાસ્ત્રના છે? ક્યાં શાસ્ત્રના બે શ્લોક છે? મને બતાવો. જેમ ગુજરાતી ભજન અને ગુજરાતી કીર્તન છે એક, નટવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં. નટવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં. આ કાન કુંવર નાનો રે હરી રમે છે મારી કેળમાં. કાન કુંવર નાનો રે હરી રમે છે મારી કેળમાં. આ ફૂલ કુંવર નાનો રે હરી રમે છે મારી કેળમાં. ફૂલ કુંવર નાનો રે હરી રમે છે મારી કેળમાં. આ સીધી સાદી વાત છે, પણ તમને આમાં ગાતાની સાથે તમને કોઈ તેડ્યા હોય, નટ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં, આમ તરત દ્રશ્ય આવે સાહેબ. હે કાન કુંવર નાનો રે આ કૃષ્ણ રમે છે મારી કેળમાં. નંદ કુંવર નાનો રે કૃષ્ણ રમે છે મારી કેળમાં. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. આ બંને શ્લોક ક્યાં શાસ્ત્રના છે? વ્યાસના શિષ્યો કહે છે. એ જ વખતે વ્યાસજીના શિષ્યો સુખદેવજીને કહેવા લાગ્યા, આ શાસ્ત્ર છે ભાગવત. ભાગવત શાસ્ત્રના આ બે શ્લોક છે, આવા તો 18,000 શ્લોક છે. સુખદેવજી બોલ્યા 18,000 શ્લોક બોલે? હા, તો આ ભાગવત શાસ્ત્ર 18,000 શ્લોક એના રચયિતા કોણ છે? ત્યાં તો શિષ્યો કહે છે વ્યાસજીએ રચના કરી છે. ત્યાં તો સુખદેવજીની આંખમાં આંસુ આવ્યા. વ્યાસ તો મારા પિતા છે, એ મારો બાપ છે, હાલો એની પાસે મને લઈ જાઓ. ઓહો, એ વિરક્ત હોવા છતાં પણ પોતાના પિતા પાસે વાત્સલ્ય માટે આવ્યા છે. આવો આવો આવો. જ્યાં સુખદેવજી પોતે વ્યાસજીની નજીક આવ્યા ત્યાં તો વ્યાસની આંખમાંથી દળદળ દળદળ આંસુ આવ્યા. મારો દીકરો આવ્યો, એ મારો દીકરો આવ્યો, કેતા 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 સુખદેવજીને પોતાની પાસે બોલાવે. આવો બેટા. સુખદેવજી એ વખતે વ્યાસજીને હૃદય લાગ્યા છે. મારો દીકરો આવ્યો, મારો પુત્ર આવ્યો, મારો બાપ આવ્યો. ઓહો, ત્યાં તો સુખદેવજીએ વ્યાસજીને હૃદય લાગી
વ્યાસજીના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. મહારાજ, તમે મારા પિતા છો. હું પિતા પાસે પુત્ર બનીને આવ્યો છું, એ વાત બરાબર છે, પણ મહારાજ આજથી તમે મારા સદગુરુ બનો. આજ હું તમારો શિષ્ય બનીને આવ્યો છું, તમે મારા સદગુરુ બનો. સુખદેવજીએ પ્રણામ કર્યા, શિષ્ય ભાવે પ્રણામ કર્યા છે. મહારાજ, તમારી પાસે ભાગવત શાસ્ત્ર છે. આ 2 શ્લોકોએ મારી સમાધિ દૂર કરી દીધી. મહારાજ, મને ભાગવતનું જ્ઞાન આપો. ત્યાં તો વ્યાસજીએ શુકદેવજીને પોતાની પાસે બેસાડ્યા અને ભાગવતના 18,000 શ્લોકો આપ્યા છે. હો, એક પછી એક બોલતા ગયા અને શુકદેવજી ભણતા ગયા. એકવાર સાંભળે ને શુકદેવજીને યાદ રહી જાય. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વ વિઘ્નઃ સ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજોવારિમૃદં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ. વ્યાસજીના મુખેથી 18,000 શ્લોક અને શુકદેવજી આ બધા જ શ્લોક ભાગવતનો વારસો પિતા પાસેથી મેળવ્યો છે. આહા, પ્રણામ કરી ભાગવતનો અધિકાર પ્રાપ્ત કરી, ભાગવતની દીક્ષા પ્રાપ્ત કરી, ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત કરી શુકદેવજી મહારાજ કહે છે, તમે મારા સદગુરુ છો. માગો, તમને ગુરુ દક્ષિણામાં શું આપું? વ્યાસજી બોલ્યા છે, બેટા, આ ભાગવતની કથા ભગવાન નારાયણે બ્રહ્માને આપી છે, બ્રહ્માએ નારદને આપી છે, નારદે વ્યાસજીને આપી છે, વ્યાસજીએ શુકદેવજીને આપી છે, શુકદેવજીને વ્યાસજી કહેવા લાગ્યા, હવે આ કથા ભાગવતની તારી પાસે છે, તારા હૃદયમાં છે, તો આ કથા કોઈ અધિકારી શ્રોતાને આપજે. કોઈ અધિકાર અને જેનો વિશુદ્ધ અધિકાર હોય એને આપજે બેટા. આટલું કહેતા કહેતા વ્યાસજીએ ભાગવતના જ્ઞાનના ઝરણા શુકદેવજીના હૃદયની અંદર પહોંચાડ્યા. બેટા, ઈરે મારગણે હાલો પાનબાઈ, ગુરુ વિનાના જ્ઞાન કદી ન મળે. ઈરે મારગણે એ હાલો પાનબાઈ, આ ગુરુ વિનાના જ્ઞાન કદી ન મળે. જેમ આખા બોટી બ્રહ્મ સમાજમાં પાનબાઈનું મંદિર સદાય પૂજાય છે. સાહેબ, વધાવો તાળીઓથી. અરે રે મારગણે હાલો પાનબાઈ, આ ગુરુ વિનાના જ્ઞાન કદી ન મળે. રાણા કંડોળા ને પાનબાઈનું મંદિર. અરે રે મારગણે હાલો પાનબાઈ, આ ગુરુ વિનાના જ્ઞાન કદી ન મળે. એ મારા વલ્લભ વિનાના જ્ઞાન કદી ન મળે. મારા વલ્લભ વિના ભાગવત કોઈને નો મળે. ઈરે મારગડે હાલો પાનબાઈ. એકવાર પાનબાઈનો જય જયકાર કરીએ. બોલીએ પાનબાઈ કી જય. જ્ઞાતિનું ગૌરવ હોય સાહેબ, જ્ઞાતિનું મંદિર હોય, એની ભક્તિ હોય, એનો પ્રતાપ હોય, એને ક્યારેય ભૂલવું નહીં સાહેબ.
સુખદેવજી મહારાજો ભાગવતનું જ્ઞાન લઈ અને સમાધિમાં વરી પાછા હિમાલયમાં ચાલ્યા ગયા. લક્ષ્ય સુધી પહોંચો, વરી પાછા તમે ભગવાનના ભજનમાં બેસી જાઓ. ધ્યાન દેજો સાહેબ, તમે કથામાં આવો, કથામાં બેસી જાઓ. કથામાં લક્ષ્ય છે બરાબર 4 દિવસ થાય ને કથામાં, ત્યાં તો કનૈયો આવે, કૃષ્ણ આવે, એ લપતો છપતો આવે, મસ્તક ઉપર ધારણ કરીને આવે, કનૈયો આવે. સુખદેવજી મહારાજ સમાધિમાં છે. સમાધિની અંદર સુખદેવજી મહારાજ ભાગવતની કથા મનમાં પોતે ગાવા લાગ્યા. આજ પણ તમે ક્યાંય સાંભળ્યું હોય ને પછી ઘરે જઈ શાંત ચિત્તે જે કંઈ સાંભળ્યું છે એને વાગોળો. જેમ લીલાછમ ખેતરોમાં લીલું ઘાસ ઉગ્યું હોય અને ગાયોને તમે ખવડાવો અને પછી ઈ ગાય ઈ વાગોળે અંદર, આહા, લીલું ઘાસ ચાયવે જ રાખે, ચાયવે જ રાખે, રસ લીધે રાખે. દરેક વ્યક્તિને રસ લેવાનો અધિકાર છે, રસ લેવો જોઈએ. ધ્યાન દેજો. સુખદેવજી મહારાજ ધ્યાન ધરી ભાગવત રસની અનુભૂતિ કરે છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલમ. રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યૌ સ્વપદરમણં પ્રાવિશદ્ગીત કીર્તિ. આ શ્લોક છે ભાગવતના વેણુ ગીતમાં ગવા માટે પહેલું મંગલાચરણનો શ્લોક છે. વેણુ ગીત ગવાય, બંસરી ગીત, વેણુ ગીત ગવાય ને ત્યારે આ પહેલો શ્લોક છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ. રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યૌ સ્વપદરમણં પ્રાવિશદ્ગીત કીર્તિ. વેણુ ગીતની અંદર અતિ સુંદર મજાનો આ શ્લોક છે. અને ભગવાન પોતે વેણુ ધારણ કરીને ઉભા હોય, વાંસળી વગાડતા હોય, વ્રજાંગનાઓના મનને ભગવાન પોતે આહા ડોલાવતા હોય, આનંદમાં સૌને લઈ જતા હોય, અને એવો મીઠો 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 સૂર આવતો હોય, અને એમાં પણ ઠાકોરજીના દર્શનનો અતિ અદ્ભુત મહિમા. બરહા પીડમ, કરણના પુષ્પોની સુંદર મજાની શોભા. સુખદેવજી મહારાજ સમાધિની અંદર બધું જોવા લાગ્યા છે. આહા, જે ભાગવતનું જ્ઞાન પિતા પાસે મળ્યું એ જ્ઞાન સાકાર થાય છે. સુખદેવજીને સાકાર શ્રી કૃષ્ણ દેખાય છે. અમારે ડોંગરેજી મહારાજ પણ કથા કરતા કરતા કહેતા હોય, પરમાનંદ થયો છે, પરમાનંદ. એ સમયે ભગવાન નારાયણે ભાગવતની કથા બ્રહ્માને આપી, બ્રહ્માએ નારદને આપી, નારદે વ્યાસને આપી, વ્યાસે સુખદેવજીને આપી છે. અને ત્યાર પછી ભાગવતની કથા સુતજી મહારાજ હવે પ્રસંગ પટ બદલે છે. ભાગવતની કથામાંથી હવે મહાભારતની કથામાં લઈ જાય છે.
શુત ઉવાચ બ્રહ્મનદ્યાં સરસ્વત્યાં આશ્રમઃ પશ્ચિમે તટે सम्यप्रास इति प्रोक्त ऋषीणां सत्रवर्धना. સુંદર મજાની કથા છે. વ્યાસજી આ ભાગવતની રચના દ્વાપર યુગમાં અને શુકદેવજીને આપે છે ત્યાં સુધીની કથા આવ્યા પછી ભાગવતના વક્તાની કથા શુકદેવજીની આવ્યા પછી હવે ભાગવતના શ્રોતાની કથા આવે છે. ભાગવતના શ્રેષ્ઠ શ્રોતા કોણ? પરીક્ષિત. આહા, પરીક્ષિત જે રીતે કથા સાંભળે છે સાહેબ, આપણને પ્રેરણા આપે છે કે આવી રીતે ભગવાનની કથા તમે સાંભળો. અને પરીક્ષિત મહારાજના જન્મની કથા બતાવી. યદા મૃધે કૌરવ શૃંજયાનામ વીરેશ્વથો વીર ગતિમ ગતેષુ વૃકોદરાવિદ્ધગદાભિમર્ષ ભગનો રુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. 18 દિવસ સુધી ચાલેલું મહાભારતનું યુદ્ધ, અને એમાં પણ ભીમ અને દુર્યોધન વચ્ચે ગદા યુદ્ધ છે. બધા જ આ વડીલોને ખબર હશે મહાભારતની. આહા, ભીમ અને દુર્યોધન વચ્ચે ગદા યુદ્ધ છે. અંતે ભગનો રુદંડે ધૃતરાષ્ટ્ર પુત્રે, ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધનનો ઉરુભંગ થાય છે. આહા, જાંગ ઉપર ગદાના પ્રહારો થાય છે. ભીમસેન દ્વારા છેલ્લા શ્વાસ એ વખતે દુર્યોધન લે છે. 100 કૌરવોને મારનાર કેવલ એક મહાવીર છે, અને એ ભીમસેન છે સાહેબ. 100 કૌરવોને, અને ભીમસેનની પાસે 10,000 હાથીનું બળ હતું. અને પાછું ભીમસેનને ભાવે લાડવા. ગઈકાલે આપણે પણ પ્રસાદીમાં લાડવા હતા. વધાવો તાળીઓથી એને લાડવા ખાજો, પ્રસાદી લેજો બરાબર, પણ એઠું મૂકશો નહીં. ભજીયા ખાવ, લાડવા ખાવ. અમે તો ગાંઠિયા ખાધા બપોરે, ભેગું બધું, રોટલી શાક બધું. હાનના વરી થેપલાનો પ્રોગ્રામ છે. તમારી સામે સાવ આમ હૃદયની વાત કરતા પરિવાર સાથે બેઠા હોય એવો ભાવ છે સાહેબ. પણ બધા પ્રસાદ લેજો, પણ ક્યાંય પ્રસાદી એઠી મૂકીએ નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. તમે પ્રેમથી જમજો. 10,000 હાથીનું બળ, લાડવા અને ભીમસેનની ગદાનો પ્રહાર જ્યારે દુર્યોધન ઉપર ને છેલ્લા શ્વાસ લેવાય ત્યારે અશ્વત્થામા આવે છે. અશ્વત્થામાને જોયો? અશ્વત્થામા બલિર્વ્યાસ, અશ્વત્થામા આવ્યા. દુર્યોધનને પૂછે છે, તમારી કોઈ છેલ્લી ઈચ્છા? છેલ્લી કોઈ ઈચ્છા? દુર્યોધન કહે કે હજી પાંડવો જીવતા છે, મારે શ્વાસ ગણાય છે આ, પણ હજી પાંડવો જીવતા છે. આનું નામ દુર્યોધન છે, જે છેલ્લા શ્વાસે પણ વેર છોડતો નથી. એ દુર્યોધન છે. છેલ્લા શ્વાસે માણસને જીવવાનું થોડું હોય ને સાહેબ, પછી ક્યાંય વેરની વાતો ન કરવી જોઈએ સાહેબ. આને મારી નાખું, આને તોડી નાખું. અંતે મઝહબ કભી નહીં સિખાતા હમે આપસ में બેર રખના. ધ્યાન દેજો. ઈરે મારા ગળે ક્યાં માર્ગે જાઉં ભાઈ? ઈરે મારા ગળે હાલો પાનબાઈ.
ક્યાં માર્ગે જાઉં? ગુરુ વિનાના જ્ઞાન કદી ન મળે સાહેબ. આ ગુરુ વિનાના જ્ઞાન કદી ન મળે. ગુરુ જ્ઞાન આપે ને એટલે કે ક્યાંય વેર રાખીશ નહીં, ક્યાંય વેમ રાખીશ નહીં, ક્યાંય વાસના રાખીશ નહીં. આહા, ગુરુના જ્ઞાનમાં બધું મળે. દુનિયા કહે ને કેવા દઈએ ને આપણે તો રામ ભજનમાં રહીએ સાહેબ. દુનિયા કહે એના કેવા દઈએ. ધર્મ ક્યારેય બદલો વાળવાનું કે નહીં, ધર્મ કાયમ ત્યાગ કરવાનું કે સાહેબ. છોડ દો, છોડ દો. બહુ સુંદર મજાની આ કથા છે. અને એ સમયે અશ્વત્થામા પાંડવોને મારવા માટે જાય છે. રાત્રિના સમયે અશ્વત્થામા કીધા ભેગો હાલી નીકળ્યો. ન ઘણા હાલી નીકળે. અશ્વત્થામા હાલી નીકળ્યો. કોને મારવા માટે? પાંડવોને મારવા માટે. અને થોડી વારમાં 5 મસ્તક કાપીને લઈ આવ્યો. આર્યા પાંડવો. દુર્યોધન જુએ છે, અરે આ પાંડવોના મસ્તક નથી. પાંડવોને મારવા એટલા શેલા નથી. ભીષ્મ દાદા જેને મારી શકે નહીં, ગુરુ દ્રોણ જેને મારી શકે નહીં, મહાવીર કર્ણ જેને મારી શકે નહીં, એવા પાંડવોને આટલો સહેલાઈથી તું મારીને લે? ના 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 ના, કંઈક ભૂલ થઈ લાગે છે. જોયું તો અંધારું દૂર થયું. રાત્રિમાં ચંદ્રની જે ચાંદની હતી એનો પ્રકાશ જ્યારે ચહેરા ઉપર, મસ્તક ઉપર પડ્યો, ઓળખાઈ ગયા મસ્તકો. આ પાંડવોના મસ્તક નથી, પણ સુતેલા પાંડવોના 5 બાળકો, દ્રૌપદીના 5 દીકરાના મસ્તક કાપી અને દુર્યોધન પાસે લઈ આવ્યો છે. અરે અશ્વત્થામા, ત્યાં શું? પછી તો હરખ અને શોકમાં દુર્યોધનનો પ્રાણ નીકળે છે. કથાથી સૌ આપ પરિચિત છો. આ બાજુ સવારના પહોરમાં માં દ્રૌપદી પોતાના બાળકોને જગાડવા માટે આવ્યા. જાગો. અને ત્યાં તો 5 ધડ પડ્યા છે. કઈ માં જોઈ શકે? લોહીના ખાબોચિયા છે સામે. કરુણ કલ્પાંત કરતી દ્રૌપદી, હાય મારા 5 દીકરા કોણે માર્યા? હાય હાય, કોણે મારા દીકરાને માર્યા? કરુણ કલ્પાંત માં દ્રૌપદી કર. માનું હૈયું છે. કોણે માર્યા? કોણે માર્યા? રડતી ચોધાર આંસુએ ધડ પાસે આના માથા કોણ કાપીને લઈ ગયું? માં રડે છે. મારા દીકરાઓ 5 કંધોતર. રડતી દ્રૌપદી ચોધાર આંસુએ વિલાપ કરવા લાગી. ચોધાર આંસુએ વિલાપ. સુતજી વર્ણન કરે છે, દ્રૌપદી કેમે કરીને શાંત થતા નથી. રડતા રહ્યા. કૃષ્ણ જેવા કૃષ્ણ નજીક આવી ગયા. 5 પાંડવો નજીક આવી ગયા. દ્રૌપદી, મહારાજ મારા 5 દીકરા જો. અર્જુનની સાથે લઈ ભગવાન પોતે
હત્યારાની શોધમાં નીકળ્યા છે. કોણે માર્યા હશે? ભગવાન જેવા ભગવાન પણ થર થર કાંપે છે. આવા અપકૃત્ય કોણે કર્યા છે? આ બાજુ ખબર પડી છે અશ્વત્થામા 5 બાળકોનો હત્યારો છે. અને ત્યાં તો ભગવાન પોતે રથ લઈ અશ્વત્થામાને પકડવા માટે દોડ્યા. આ બાજુ ભગવાન અર્જુનને લઈ અશ્વત્થામાને પકડવા માટે દોડ્યા. અશ્વત્થામાને ખબર પડી કૃષ્ણ આવે છે, અર્જુનને લઈને આવે. અશ્વત્થામાએ બાણ છોડ્યું છે. અર્જુનજી ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકર ત્વમેકો દહ્યમાનાનામપવર્ગોસि સંસૃતે. મહારાજ અશ્વત્થામાના બાણથી મારી રક્ષા કરો. ભગવાન કહે અશ્વત્થામાને બાણ છોડતા આવડે છે પણ પાછું વાળતા આવડતું નથી. હે અર્જુન, તમે પણ સામો પ્રહાર કરો. એ જ સમયે અર્જુને પણ બાણ છોડ્યું છે. અશ્વત્થામાના બાણને નિર્બળ કરી અશ્વત્થામાને દોરડાથી પકડી બાંધી, પશુની જેમ બાંધી અને આહા હસ્તિનાપુરની ગલીઓમાંથી દ્રૌપદી પાસે લઈ આવ્યા. આખી હસ્તિનાપુર અશ્વત્થામા ઉપર ધિક્કાર વર્ષાવે છે. અરે આણે આ તો આતતાઈ કૃત્ય કર્યું છે, અપકૃત્ય. એ સમયે દ્રૌપદી પાસે લઈ આવ્યા છે. તત આશાદ્ય તરસા દારુણમ ગૌતમીશુતમ બબંધામર્ષતામ રાક્ષઃ પશુમ રશનયા યથા તથા પશુવસ્પાશબદ્ધ મવાન મુખમ કર્મ જુગુપ્સિતેન. નિરીક્ષ્ય કૃષ્ણ પરકૃતમ ગુરોસુતમ વામ સ્વભાવા કૃપયાનનામ ચ. દ્રૌપદી પાસે અશ્વત્થામાને લઈ આવ્યા. ત્યાં તો દ્રૌપદી જોએ છે મારી સામે આ તો ગુરુનો દીકરો છે, બ્રાહ્મણનો દીકરો છે, એની માતાનો એકનો એક દીકરો છે. અને ત્યાં તો સતી દ્રૌપદીના હૈયામાંથી ક્ષમા બહાર આવી છે. મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આ ગુરુપુત્ર, આ બ્રાહ્મણ પુત્ર એની માતાનો એકનો એક દીકરો છે. અરે આને છોડી મૂકો, છોડી મૂકો. બધા જ દ્રૌપદીની સામે જોવા લાગ્યા. અરે દ્રૌપદી બોલે આ એની માતાનો એકનો એક દીકરો છે. મારા 5 ગયા ને મને હૈયામાં આટલી હૈયા ફાટ વેદના. અને આ તો એની માતાનો દીકરો, એકનો એક. છોડી મૂકો આને. ભગવાનના હૈયામાં અંદરથી હરખ થયો. જેના 999 ચીર મેં જે પીડા છે એ આજ લેખે લાગ્યા છે. હે દ્રૌપદી, તમે કોઈની રક્ષા કરો, કોઈની લાજ બચાવો, પછી એની પાત્રતા એવી ને એવી કાયમ રહે સાહેબ. અંદરથી ક્ષમા ભાવના જાગે. જેની મેં લાજ બચાવી, ભગવાન જેવા ભગવાન અંદરથી હરખ કરે છે. ધન્ય હો.
અંતે તો ક્ષમા વીરસ્ય ભૂષણ. આ છે સતી સંતો અને મહાપુરુષોની કથા. દ્રૌપદી કહે છે આને મારશો નહીં, આને છોડી મૂકો. ભીમ કહે છે મહારાજ આને છોડશો નહીં, આને મારો. દ્રૌપદી કહે બ્રાહ્મણનો દીકરો છે એને મરાય નહીં. ભીમ કહે મહારાજ હત્યારો છે એને છોડાય નહીં. જેનું નામ અશ્વત્થામા છે, અશ્વત્થામા એટલે કે જેની અસ્વસ્થ મતિ છે, તે જેની મતિ અસ્વસ્થ છે એ અશ્વત્થામા. એ વખતે દ્રૌપદી કહે છે આને મારશો નહીં, આ બ્રાહ્મણનો દીકરો છે. ભીમ કહે છે મહારાજ આને છોડશો નહીં, આ હત્યારો છે. એટલે ભગવાન પોતે સાંભળે છે ને બેયની વાત રાખે છે. બ્રહ્મ બંધોર્ન હંતવ્ય આતતાઈ વધારણ મયેવો ભયમામ નાતમ પરિપાહ્યન શાસનમ. ભગવાન કહે છે બ્રાહ્મણનો દીકરો છે એને મરાય નહીં, અને હત્યારો છે તો એને છોડાય નહીં. આ બેય વાત રીએ એવી રીતે આને આપણે સજા કરવી છે. એટલે ભગવાને અર્જુનને આજ્ઞા કરી, અર્જુન ઉભા થાવ જોઈ. ત્યાં તો અર્જુન સહસાગ્નાય હરેર્હાર્દ મથાશિના મણિમ જહાર મૂર્ધન્યમ દ્વિજસ્ય સહ મૂર્ધજ. કેવા ભાગવતના શ્લોક છે. આહા, ગાવાનું મન થાય, બોલવાનું મન થાય. એક એક શ્લોક. અર્જુનજી કહે મહારાજ કહો. બોલે આ અશ્વત્થામા છે એને સજા કરો, પણ સજીવન રહે એવી સજા કરો. એને સજા પણ કરો પણ પાછો સજીવન રહેવો જોઈએ. હવે આ ભગવાનના ન્યાયને અર્જુનજી જ સમજી શકે. અર્જુનજીએ એ જ વખતે દ્રૌપદીની વાત રાખવા માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે અને ભીમની વાત રાખવા માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે એ જ વખતે અશ્વત્થામાનો મણિમ જહાર, મણિ કાઢી લીધો. અશ્વત્થામાના કપાળમાં મણિ છે, કાઢી લીધો. એની તેજસ્વીતા ચાલી ગઈ, બ્રહ્મત્વ ચાલી ગયું, શિખા કાપી નાખી. દુર્યોધનનો સંગ કર્યો હતો ને સાહેબ, એટલે અશ્વત્થામાની આ કક્ષા ભગવાને સાવ નીચી કરી નાખી. કેનો સંગ કરો છો એ બહુ મહત્વનું છે સાહેબ. હીરે માળગરે હાલો પાનબાયો. આ ગુરુ વિનાના જ્ઞાન કદી ન મળે. ગુરુ વિનાના જ્ઞાન કદી ન મળે. ગુરુ વિના આ જ્ઞાન મળે નહીં. સજા પણ કરે ને સજીવન પણ રાખે. આવો આતતાઈ અશ્વત્થામાને ભગવાને સજા કરી અને એની મણિ કઢાવી લીધો, એની શિખા કપાવી નાખી. આ બાજુ પાંચે પાંચ સંતાનોને જ્યારે અગ્નિદાહ દેવામાં આવ્યો, દ્રૌપદી હૈયા ફાટ રદન કરે છે. પુત્ર શોકાતુરાઃ સર્વે પાંડવાઃ સહ કૃષ્ણયા સ્વનામૃતાનામ યત્કૃત્યમ ચક્રુર્નિર્હરણાદિકમ. ભગવાને પાંડવોનો, દ્રૌપદીનો શોક દૂર કર્યો છે. ભગવાન જ્ઞાન આપીને શોક દૂર કરે છે. આ જગતમાં જે પણ આવ્યા છે એની ક્યારેય પણ કોઈને કારણસર જવાનું છે સાહેબ. દ્રૌપદી કહે મહારાજ મને ખ્યાલ છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ.
પણ અમે ક્ષત્રિય છીએ અને ક્ષત્રિય હોય એ સમરાંગણની અંદર લડતા લડતા જાય, પોતાનો દેહ છોડે, એમાં એની શોભા છે. જગતમાં બધા જ કર્મને કારણ હોય છે, જ્યારે મૃત્યુ તો અનિવાર્ય છે. છેલ્લું સત્ય જગતમાં દુનિયાના કોઈ પણ જીવને સ્વીકારવું પડે. અરે કુંજરથી લઈ કીડી સુધી, જીવથી લઈને બ્રહ્મા સુધી, અંતે અંતિમ સત્ય સર્વને સ્વીકારવું પડે. એ સમયે શોકના સમયમાં સત્સંગ કામ આવે છે. ભયના સમયમાં પણ ભાગવતની કથા કામ આવે છે. શોક મોહ મોહના સમયમાં પણ ભગવાનની કથા કામ આવે છે. શોક મોહ ભયાપહા, ભાગવતની કથાથી શોક દૂર થઈ જશે. કથા સાંભળીએ ને સાહેબ, દુનિયાને કેવી રીતે જોવી એની દ્રષ્ટિ સ્વયં ભાગવતની કથા આપે છે. ઈરે મારગણે હાલો પાનબાઈ, આ ગુરુ વિનાના જ્ઞાન કદી ન મળે. ઈરે મારગણે હાલો પાનબાઈ, ગુરુ વિનાના જ્ઞાન કદી ન મળે. ગંગા સતીએ મને માર્ગડો બતાવ્યો, આ ગંગા સતીએ મને માર્ગડો બતાવ્યો. અરે રે મારા ગળે હાલો પાનબાઈ, આ ગુરુ વિનાના જ્ઞાન કદી નો મળે. એ મારા વલ્લભ વિનાના જ્ઞાન કદી નો મળે. એ સમયે અશ્વત્થામાને અપમાનિત કરી અને કાઢ્યો છે. શાસ્ત્રો કહે છે ભગવાન હવે દ્વારિકા જવા માટે તૈયાર થયા. ભગવાન દ્વારિકા જવા માટે જ્યાં રથમાં બેઠા, ત્યાં તો એક સ્ત્રી રડતી 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 ભગવાન પાસે આવવા માટે દોડે છે. ઉત્તરોવાચ પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે, નાન્યમ ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે મહારાજ, હે પ્રભુ, હે દ્વારિકાનાથ, ઉભા રહો. રડતી 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 એક સ્ત્રી સગર્ભા છે. પ્રભુના શરણમાં આવવા માટે દોડે છે. પ્રભુ, હે કૃષ્ણ, હે ગોવિંદ, પોકાર કરતી કરતી ભગવાનના શરણે આવી છે. મહારાજ, હું સગર્ભા છું. અભિમન્યુની પત્ની ઉત્તરા છે અને સગર્ભા સ્ત્રી ઉપર અશ્વત્થામાએ બાણ છોડ્યું છે. બાણ છોડ્યું. આનું નામ જ અશ્વત્થામા. તમે જેને ક્ષમા કરો છતાં પણ ઈ તમને ક્યારેય આહા ઈ ઉદારતાનો બદલો ઉદ્ધતાઈ પૂર્વક આપે. અને એ જ વખતે અશ્વત્થામાએ બાણ છોડ્યું ઉત્તરાના ઉદરમાં રહેલા બાળકને મારવા માટે. પાંડવોને નિર્બીજ કરી નાખો, નિર્વંશ કરી નાખું, પણ જાકો રાખે શાઈયા માર શકે ના કોઈ. જેનો રખવાડો દ્વારિકા વાળો, જેનો રખવાડો દ્વારિકા વાળો, એ હરિયા બાળ છે તારો, એ હરિયા બાળ છે તારો દ્વારિકા વાળા,
દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. હે હરી મારા દ્વારકાનાથ, હે રખવાડા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. ઉત્તરાના ઉદરમાં ભગવાન પોતે અંગૂઠા જેવું સ્વરૂપ ધારણ કરી ભગવાન પોતે પ્રવેશ કરે છે. આહા, મારી શરણાગતિ સ્વીકારી છે. અને સુદર્શન ચક્રથી ભગવાન પોતે ઉત્તરાના ઉદરમાં રહેલા બાળકની રક્ષા કરે છે, ગર્ભની રક્ષા કરે છે. દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. હે હરી સુદર્શન ચક્રથી ભગવાન રક્ષા કરે. વાળ વાકો થતો નથી હો. જેની રક્ષા કૃષ્ણ કરે ઉત્તરાને ખબર પણ પડી નહીં. ગર્ભમાં રહેલા બાળકની ભગવાને રક્ષા કરી છે. બીજા બાણ છોડ્યા હતા, ભગવાને એ બધા જ બાણ નિર્બળ કરી નાખ્યા પાંડવોની રક્ષા માટે. કૃષ્ણં વંદે જગદ્ગુરુ, 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 કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ, આ કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ઉત્તરાના ઉદરમાં રહેલા દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. જેનો રખવાડો દ્વારિકા વાળો. ઉત્તરાના ઉદરમાં જઈ ભગવાને ગર્ભની રક્ષા કરી છે. આજ પણ જીવ માત્રના ગર્ભની રક્ષા સ્વયં ભગવાન કરે છે. બે જીવની રક્ષા ભગવાન કરે, એક માતાની અને ઉદરમાં રહેલા ગર્ભની રક્ષા. ભાગવતમાં ઘણા બધા આવા પ્રસંગો આવશે જ્યાં માતાની અને બાળકોની રક્ષા સ્વયં ભગવાન કરે છે. અંતે ઉત્તરાના ઉદરમાં રહેલા ગર્ભની ભગવાને રક્ષા કરી છે. આ બાજુ કુંતાજીએ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી છે, મહારાજ અમારા પાંડવ વંશની તમે રક્ષા કરી છે.
નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતम् કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાગ્રયે. એ સમયે કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન કુંતાજીને પૂછે છે, ફૈબા તમારે કંઈ જોઈએ છે? આજ પણ ભગવાન કોઈ ઉપર રાજી થાય એટલે સામેથી પૂછે, તમારે કંઈ જોઈએ છે? ભગવાનને આપણા ઉપર રાજી થવા દેજો, ધ્યાન દેજો. આપણે ભગવાનને રાજી થવા દેતા નથી, પણ જે ભગવાનને રાજી થવા દે છે ને ભગવાન શું નથી આપતા? આપણા ઉપર ભગવાન રાજી થાય તો આપણે ભગવાનની પાસે શું માગીએ? સાચું કહેજો. આખી દુનિયાનું સુખ માગી લઈ, એ ઘરના ઘર હોય, ફળિયામાં નળ હોય, લીલા લહેર હોય, લીલી વાણીઓ હોય આખી, હા, 4 બંગડી વાળી ગાડી લઈ દઉં, હમણાં નીકળું જ ને બધું. ભગવાન પાસે બધું જ સુખ આપણે માગી લઈએ. 4 બંગડી વાળી ગાડી લઈ દઉં. ભગવાનની પાસે લાડી, ગાડી, વાડી બધુંય માગીએ. પણ કુંતાજીએ ભગવાનની પાસે આમાંથી કંઈ માંગ્યું નથી સાહેબ. ભગવાનને કહે છે, મહારાજ હું માગું એ તમે આપશો? ભગવાન કહે છે, કહો શું જોઈએ છે? કુંતાજીએ ભગવાન પાસે માંગ્યું છે, વિપદ સંતો ન શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. મહારાજ તમે મારા ઉપર રાજી થયા હોય ને તો મને દુઃખ આપો. ભગવાન પાસે દુઃખ માંગ્યું છે. સાચું કેજો, ભગવાન પાસે દુઃખ મગાય? સાચું કેજો. કુંતાજીએ દુઃખ માંગ્યું છે. શું કામ? દુઃખ में सुमिरन सब करे पण सुख में करे न कोई बलिहारी वा दुख की पल पल राम रटाय. સુખ આવે ને એટલે આપણે ભૂલી જાય. ભગવાનને તો હાવ આમ ભૂલી જ જાય. સુખ આવે એટલે ગાડી, વાડી, લાડી, બંગલા ને આહા બધું જ આપણી પાસે આવતું જાય. એમ આપણો ધર્મ ઘટતો જાય. ધર્મ ઘટતો જાય એટલે IPL મંડે રમવા. રમાય છે ને સાહેબ. ઓલા લોકો હોય તો આ લોકો જોઈ જોઈને રમતા હોય. દુઃખ આવે ભગવાન દ્વારિકા વાળો યાદ આવે. જે સમયે તમને ભગવાનનું સ્મરણ જાગી જાય એ સમયે સાચું સુખ છે સાહેબ. બાકી બધા જ સુખ બધા જ જગતમાં મિથ્યા છે. સત્સંગીઓને પૂછો સાચું સુખ એટલે એની કથા. મહાપ્રભુજી બોલે છે, સેવાયામ કથાયામ. સેવા અને કથા. થોડું દુઃખ જીવનમાં જરૂરી છે.
માણસને ઝૂકતો રાખે, ઠંડો રાખે. માણસ દુઃખ નહીં હોય તો ચહેરા ઉપરની આખી રેખા બદલાઈ જશે, પણ થોડુંક દુઃખ હશે તો ક્યારેક કોકની જય શ્રી કૃષ્ણ કરવા કામ આવશે. થોડુંક દુઃખ જીવનમાં હશે તો જય ગોપાલ કરવા માટે કામ આવશે. નહીતર જય ગોપાલ પણ બંધ થઈ જાય. ધ્યાન દેજો, અનુભવ કરજો. હમણાં તો દેખાતા નતો, હવે તો જય ગોપાલ નથી કરતા. હવે તો જય ગોપાલ નથી કરતા. સંગ સતી જગ જનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની. સંગ સતી જગ જનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની. હવે તો જય શ્રી કૃષ્ણ નથી કરતા. આ હું ઉપાડો આવ્યો છે. એટલે ગીતામાં ભગવાન કહે છે, જીવનની અંદર ક્યારેક નમ્રતા માટે અહમતા છોડવી પડે.